ઓમ નમઃ. આજે આપણે આપણા જીવનમાં બનતી ત્રણેક ઘટના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો જમણા હાથની અંદર કે ડાબા હાથની અંદર ખંજવાળ આવે હથેળીમાં, ખૂબ અચાનક ખણ આવે તો લોકોને એવું લાગે કે આપણા નસીબમાં હવે પૈસાની આવવાની શરૂઆત થશે. શું આ સત્ય છે? મનુષ્યનો ઓરા એ રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યારે એની જોડે કશુંક સારું થવાનું હોય, કશુંક શુભ થવાનું હોય, કંઈક લાભ આપે એવી ઘટના થવાની હોય, એ માત્ર પૈસા સાથે જોડાયેલી ના હોય, પરંતુ કોઈ સારી ઘટના થવાની હોય, તો તમને એનું ઇન્ડિકેશન તમારી હથેળીના માધ્યમથી આપે. એટલે જ્યારે તમારી હાથમાં ખૂબ જ ખંજવાળ આવે તો તમારે એવું નહીં માનવાનું કે તમને પૈસા જ મળશે, પણ તમારે 60 દિવસ સુધી ધ્યાન રાખવાનું કે તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ માટેની પ્રગતિકારક દિશા આગળ વધવાની મળશે. તમારા અટકેલા કામો પરિપૂર્ણ થવાની દિશાની સ્પીડ વધશે. આ સંકેત છે. હથેળીમાં જ્યારે ખંજવાળ આવે પછી લોકોને એવું લાગે કે 2 દિવસ ખણ આવી પરંતુ કશો ફાયદો તો થયો નહીં. પરંતુ હથેળીમાં ખણ આવ્યા પછી શું કરવું જોઈએ એના ઉપર તમે ક્યારે પણ આગળ વધ્યા નથી. હાથમાં ખણ આવી હથેળીમાં, તમે 2-3 દિવસ સુધી ખણી લીધું, વાત પૂરી થઈ ગઈ. પરંતુ એનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં જે દિવસે તમને હથેળીમાં ખણ આવે ત્યારે તમારે તલનું તેલ 1 ટીપું લેવાનું અને હથેળીમાં લગાડી દેવાનું. આવું સતત 3 દિવસ સુધી કરવાનું. સતત 3 દિવસ સુધી કરવાનું. અને ત્યારબાદ તમારે તમારા પોતાના જે કાર્યોનો અટકાવ હોય એ કાર્યોનો સંકલ્પ કરવાનો કે પરિપૂર્ણ થાય. કેમ કે તમારી ઓરા હવે તૈયાર છે મિસાઇલની જેમ તમારું કામ સિદ્ધ કરવા માટે, તમારું કામ પરિપૂર્ણ કરવા માટે. આ તમને સંકેત આપે છે. બીજું, તમારી જમણી આંખ ફરકે કે ડાબી આંખ ફરકે ત્યારે તમને ચોક્કસ વહેમ થાય. તમને એમ થાય કે કશુંક ઊંધું તો થશે જ, અઠવાડિયાથી મારી આંખ ફરકે છે. એ વખતે પણ સેમ તમારે 1 ટીપું તલનું તેલ લેવાનું અને તમારી જમણા હાથની હથેળીમાં લગાડી દેવાનું, જેથી કરીને તમારા સુધી આવતી કોઈ નકારાત્મક તકલીફ તરત દૂર થઈ જશે. કારણ કે તમે આંખ ફરકવાના કારણે ઘણા બધા નકારાત્મક ઘટનાઓ તમારા જીવનમાં થતી જોઈ છે, માટે તમને અનુભવ છે કે ચોક્કસ આંખ ફરકે છે, આંખ ફફડે છે, માટે કંઈક તો ઊંધું ચત્તું થશે જ. માટે તમારે આ તલનું તેલ 1 ટીપું લઈ અને જમણા હાથની હથેળીમાં લગાડી દેવાનું, જેથી આવનારી મુસીબત ટળી જાય. ત્રીજો એક મુદ્દો જે તમને વારંવાર એ મુદ્દાનો અનુભવ થાય છે કે જ્યારે રાત્રે તમને સ્વપ્ન આવે ત્યારે સ્વપ્નમાં તમને ખૂબ જ ખરાબ ઘટના દેખાય, જે ઘટના તમે કદી કોઈને કહી ના શકો, જેમાં તમારા સ્વજનના મૃત્યુથી લઈ, તમારા મૃત્યુથી લઈ અને તમે બધી જ રીતે ડૂબી રહ્યા છો, યા પડી રહ્યા છો, કે તમારી પાછળ વાઘ પડ્યો છે, કે તમારી પાછળ કોઈ હિંસક પ્રાણી પડ્યું છે, અથવા તો તમે ડરી ગયા છો, ગભરાઈ ગયા છો. આવા અનેક સપનાઓની હારમાળા ઘણા વ્યક્તિઓ સાથે વારંવાર સર્જાય અને પછી કંઈક અજુગતું ઘરમાં અથવા જીવનમાં બને. એટલે તમારા મનની અંદર એ ડર પેસી જાય કે આ ચોક્કસ આ સપનું આવ્યું ને કંઈક હવે નવા જૂની ખોટી થશે. માટે એ વખતે પણ સવારે ઉઠીને સપનું ભલે યાદ ના રહ્યું હોય, પણ તલનું 1 ટીપું લઈ જમણા હાથની હથેળીમાં લગાડી દેવાનું. આ ત્રણેયમાંથી કોઈ પણ ઘટના તમારી સાથે થાય એ વખતે તમારે તલનું ટીપું લગાડ્યા બાદ આ મંત્ર શક્તિપાત ચોક્કસ સાંભળી લેવો. એટલે આ મંત્ર શક્તિપાત તમારે હાથ વગો એટલે કે મોબાઈલની અંદર સ્ટોર કરીને રાખવાનો, જેથી જ્યારે તમને આવી પરિસ્થિતિનો સામનો થાય ત્યારે આ મંત્ર શક્તિપાત તમારે અચૂક સાંભળી લેવાનો. આ મંત્ર શક્તિપાત તમને જે દિવસે આંખ ફરકે તે દિવસે, અથવા તો તમને હાથમાં ખણ આવે, ખુજલી આવે કે ભાઈ હવે કંઈક લાભ થવાનો છે એ વખતે, અથવા તો સ્વપ્નમાં કંઈક અજુગતું નકારાત્મક દેખાય એ વખતે લગાડી અને પહેલાં હાથમાં જ્યારે તમને ખણ આવે ત્યારે તમારો ફાયદો થવાનો છે, માટે તમારે તમારા
અધૂરા કાર્યો પૂર્ણ થાય એવા સંકલ્પ કરવાના, આર્થિક ઉન્નતિ થાય એવા સંકલ્પ કરવાના. અને બીજા બે મુદ્દામાં કે ભાઈ અમારા જીવનમાં કશું નકારાત્મક ઘટિત થાય નહીં એવો સંકલ્પ તમારે કરવાનો છે. મંત્ર શક્તિપાત તમારે આજ શ્રવણ કરવાનો છે. મંત્ર શક્તિપાત શ્રવણ કરો. ઓમ પૂર્વા પૃથ્થમ ત્રનામઃ નમઃ વૃદાશિત્યમ વિદાવહ નમઃ વાદમ 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 રક્ષામહિ નમ પૂર્વામહ નમઃ વદ્યા 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 નમઃ ઓમામહ વિંદમ ઓમામહ તૃંદમ ઓમામહ વિંદમ નમઃ ઓમ નમઃ. તમારા જીવનમાં થતી 3 ઘટનાઓ આ દિવ્ય ચમત્કારિક મંત્ર શક્તિપાત અજર અમર મંત્ર શક્તિપાતની આ શૃંખલામાં તમે સાંભળો ને આવનારા યુગો યુગો સુધી લોકો સાંભળે તેવી ઓમકારના દિવ્ય ચૈતન્યને પ્રાર્થના, જેથી એ લોકોનું કલ્યાણ થાય અને એમને દિશા મળે. ઓમકારના દિવ્ય ચૈતન્યને આશીર્વાદ આપના પર, આપના પરિવાર પર બન્યા રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.